मुट्ठी में कुछ सपने लेकर भरकर जेबों में आशाएं, दिल में है अरमान यही कुछ कर जाए कुछ कर जाए। આ પંક્તિને સાર્થક કરતું જીવન વોલ્ટ ડિઝની જીવી ગયા. તે આપણી વચ્ચે ના હોવા છતાં પણ તે આપણા માનસમાં હંમેશ માટે રહેશે. તેમના જીવનના બનાવો તેમના ભાઈ રોય ડિઝનીએ લખ્યા છે અને તેનો સમાવેશ ધોરણ 12 ઇંગ્લિશ વિષયના યુનિટ 2 રીડ 1માં થયેલ છે. તો મિત્રો, આપણે અગાઉ 2 ભાગમાં ઘણું સમજ્યા અને આપણે બાકીની જે સમજૂતી છે તે આ ભાગમાં સમજીશું. તો શીખતા રહો ડીજીબુક સાથે. આગળ વધીએ પહેલાં જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવો જેથી ભવિષ્યમાં આવનારા વિડીયોની અપડેટ તમને મળતી રહે. The story of Disneyland, perhaps better than anything else, illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. The story of Disneyland એટલે કે ડિઝનીલેન્ડની વાર્તા. પરહેપ્સ એટલે કે કદાચ, બેટર એટલે કે ના કરતા સારી, ધેન એનીથિંગ એલ્સ એટલે કે બીજા કંઈ પણ કરતા. એટલે કે ડિઝનીલેન્ડની વાર્તા છે બીજા કંઈ પણ વસ્તુ કરતા સારી રહે. ઇલ્યુસ્ટ્રેટ્સ એટલે કે દ્રષ્ટાંત વડે સમજાવવું કે ઉદાહરણ વડે સમજાવવું. વોલ્ટ્સ વિઝન એન્ડ હિઝ સ્ટબર્ન ડિટર્મિનેશન. વોલ્ટ્સ વિઝન એટલે કે વોલ્ટનો દ્રષ્ટિકોણ એન્ડ હિઝ સ્ટબર્ન ડિટર્મિનેશન અને તેમનું સ્ટબર્ન એટલે કે દ્રઢ, ડિટર્મિનેશન એટલે કે મનોબળ. ટુ રિયલાઇઝ એન આઈડિયા. રિયલાઇઝ એટલે કે સમજવા માટે, એન આઈડિયા એટલે કે વિચારો, હી બિલીવ ઇન કે તે જેમાં માનતો હતો. આખા વાક્યનું ગુજરાતી કરીએ તો અન્ય કોઈ પણ બાબત કરતાં ડિઝનીલેન્ડની વાર્તા વોલ્ટની દ્રષ્ટિ અને તે જે વિચારોમાં માને છે તેમને વાસ્તવિક સ્વરૂપ આપવાની દ્રઢ નિર્ણય શક્તિ દર્શાવે છે. ફોર યર્સ એટલે કે વર્ષોથી. વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ્ડ. વોલ્ટ છે તે ક્વાઇટલી એટલે કે શાંતિપૂર્વક, નર્સ્ડ એટલે કે પોષવું, કે વોલ્ટ છે એ શાંતિપૂર્વક પોષણ કરતો હતો. નર્સ એટલે સેવવું પણ થાય. એટલે કે વોલ્ટ છે એ શાંતિથી વર્ષોથી તે એક વિચારનું પોષણ કરતો હતો. ધ ડ્રીમ ઓફ ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક. ધ ડ્રીમ એટલે કે સપનું, ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક એક નવા જ પ્રકારના અમ્યુઝમેન્ટ પાર્ક એટલે કે મનોરંજન પાર્ક, કે એક નવા જ પ્રકારના મનોરંજન પાર્કનું સપનું છે એ વોલ્ટ વર્ષોથી સેવતો હતો કે પોષતો હતો. ઇટ વુડ બી પોટવરી of all the ideas conjured up by his fertile imagination. It would be પોટપરી એટલે સમન્વય અથવા તો સંગ્રહ, અહીંયા પાઠમાં થશે. તો it would be a પોટપરી તે એક સમન્વય કે એક સંગ્રહ થવાનો હતો. શેનો સંગ્રહ? તો કે of all the ideas કે બધા જ વિચારો, conjured up by his fertile imagination કે વોલ્ટની ફળદ્રુપ જે કલ્પના શક્તિ છે તેમનો એક દ્રઢ સમન્વય અને એક સારો એવો સંગ્રહ છે તે થવાનો હતો. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇનટુ એન અમ્યુઝમેન્ટ પાર્ક. પણ ધ આઈડિયા કે એ વિચાર ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ. સિંકિંગ એટલે કે નાખવું અથવા તો રોકવું કે રોકાણ કરવું, કે લાખો ડોલર છે તે ઇન્ટુ એન અમ્યુઝમેન્ટ પાર્ક કે અમ્યુઝમેન્ટ પાર્કમાં લાખો ડોલરનું રોકાણ કરવું એ વિચાર છે એ. ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક એ પછી ભલે ને વોલ્ટ જે પ્રકારનો ઈચ્છે છે એ પ્રકારનો અમ્યુઝમેન્ટ પાર્ક હોય તો પણ સીમ્ડ સો પ્રિપોસ્ટેરિયસ તે ખૂબ જ પ્રિપોસ્ટેરિયસ એટલે કે મૂર્ખામી ભર્યું લાગતું હતું. ધેટ કે જેથી he wouldn't mention it to anyone કે જેથી તેમણે તે ક્યારેય કોઈને મેન્શન કર્યું નહોતું, ક્યારેય તેમણે તેમના વિચાર વિશે રજૂઆત કરી નહોતી.
હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ. અને તે ક્વાઇટ એટલે કે શાંતિપૂર્વક તેમણે તેમનું પ્લાનિંગ, તેમનું આયોજન કરવાનું ચાલુ રાખ્યું. આખા વાક્યનું ગુજરાતી કરીએ તો પણ આ પ્રકારના અમ્યુઝમેન્ટ પાર્કમાં કે પછી એ ભલે ને વોલ્ટ જે પ્રકારનો અમ્યુઝમેન્ટ પાર્ક વિચારે છે એ પ્રકારનો અમ્યુઝમેન્ટ પાર્ક હોય, પણ તેમાં લાખો ડોલરનું રોકાણ કરવું કે લાખો ડોલર એમાં નાખવા તે એક મૂર્ખામી ભર્યો વિચાર લાગતો હતો. તેથી તેમણે એમના વિચાર વિશે, તેમના આઈડિયા વિશે, તેમના પ્લાન વિશે તેમણે કોઈને કહ્યું નહોતું. અને તેમણે શાંતિપૂર્વક તેમનું પોષણ કરવાનું, એટલે કે તેમનું જે સપનું છે તેમનું આયોજન કરવાનું તેમણે ચાલુ રાખ્યું હતું. એઝ યુઝ્યુઅલ કે હંમેશની જેમ, ધો એટલે કે છતાં પણ, અથવા જો કે ઇન્ફ્યુઝડ એટલે કે ઉમેર્યું, ઓલ ઓફ અસ અમારા બધામાં, વિથ હિઝ ઓન ઇન્થ્યુસિઝમ કે તેમનો પોતાનો ઉત્સાહ, એટલે કે હંમેશની જેમ તેમણે પોતાનો ઉત્સાહ છે અમારા બધામાં ઉમેર્યો. when he finally told us about the project કે જ્યારે he finally તેમણે અંતે told us એટલે કે અમને કહ્યું, about the project એટલે કે પ્રોજેક્ટ વિશે. જો કે અંતે તેમણે અમારા બધામાં ઉત્સાહનો ઉમેરો કરતા તેમણે અમને આ પ્રોજેક્ટ વિશે કહ્યું. someone asked કોઈએ પૂછ્યું હતું, Walt, how should the Disneyland look? ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ? વોલ્ટ ક્વિક કેમ ધ રિપ્લાય કે વોલ્ટ તરત જ જવાબ આપે છે, તાત્કાલિક જવાબ આપે છે. ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. ઇટ શુડ લુક તે દેખાવું જોઈએ, લાઇક એટલે કે એના જેવું, શેના જેવું? નથિંગ એલ્સ કે બીજું કોઈ પણ વસ્તુ નથી, ઓન ધીસ અર્થ એટલે કે આ પૃથ્વી ઉપર, કે આ પૃથ્વી ઉપર એના જેવું કોઈ પણ બીજી વસ્તુ ના હોય એવું આપણે આ ડિઝનીલેન્ડ છે એ બતાવવાનું છે કે દેખાવું જોઈએ. પ્રેડિક્ટેબલ એટલે કે ધારણા પ્રમાણે, કે જે પ્રમાણે અમે ધારણા કરી હતી એ પ્રમાણે. વી હેડ ટ્રબલ રાઇઝિંગ મની. વી હેડ ટ્રબલ કે અમારે મુશ્કેલી ઊભી થઈ હતી. રાઇઝિંગ મની એટલે કે પૈસા ભેગા કરવામાં અમારે મુશ્કેલી ઊભી થઈ હતી. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955. પણ ડિઝનીલેન્ડ 1955માં ખુલ્યું હતું. અહીંયા શબ્દ આપણને આપ્યો છે ડીડ પ્લસ ઓપન. સામાન્યતઃ ડીડ પ્લસ V1 છે એ પ્રશ્નાર્થ વાક્ય અથવા તો નકાર વાક્યમાં જોવા મળે છે, પણ અહીંયા આપણને વિધાન વાક્યમાં પણ આપેલો છે. તો ઘણીવાર આ પ્રકારના સાહિત્યિક લખાણમાં કે લેખમાં આપણે જોઈ શકીએ ડીડ સાથે V1 આપેલું હોય તો આપણે સાદા ભૂતકાળના અર્થમાં વિધાન વાક્યમાં જ લેવાનું રહેશે, જેમ આપણે V2 ના અર્થમાં લઈએ છીએ તેમ. સિન્સ ધેટ ત્યાર પછી, ફર્સ્ટ ડે. સિન્સ ધેટ ફર્સ્ટ ડે એટલે કે તેના પ્રથમ દિવસથી જ મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક્ડ. મિલિયન્સ ઓફ પીપલ એટલે કે લાખો લોકો, હેવ ફ્લોક્ડ એટલે કે એક સાથે ઘસી આવવું. લાખો લોકો છે એ ઘસી આવ્યા હતા, એક સાથે ઘસી આવ્યા હતા ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન. ટુ સી એટલે કે જોવા માટે, ધ યુનિક ક્રિએશન કે એક અજોડ, યુનિક એટલે કે અજોડ, ક્રિએશન એટલે કે રચના અથવા તો સર્જન, ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન કે વોલ્ટની કલ્પનાનું એક અજોડ રચના છે, એક અજોડ સર્જન છે, તે જોવા માટે લાખો લોકો એક સાથે પ્રથમ દિવસેથી જ ઘસી આવ્યા હતા. લાઇક અ કિડ વિથ અ ન્યૂ ટોય. લાઇક એટલે કે ની જેમ, અ કિડ એટલે કે બાળક, વિથ અ ન્યૂ ટોય એટલે કે નવા રમકડા સાથેનો. લાઇક અહીંયા છે એ આપણને બીજા વ્યક્તિ સાથેની તુલના દર્શાવે છે કે એની જેવું એવું દર્શાવે છે. આપણે આમાં ફંક્શન આવી શકે ટોકિંગ અબાઉટ પીપલ ઇન રિલેશન ટુ સમવન. લાઇક અ કિડ વિથ અ ન્યૂ ટોય કે એક નવા જ રમકડા સાથેના એક બાળકની જેમ. અને એ રમકડું પાછું કેવું? તો ધ બિગેસ્ટ શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ કે સૌથી મોટું અને સૌથી ચમકતું કે પ્રકાશિત એવું, તેજસ્વી એવું રમકડું ઇન ધ વર્લ્ડ કે દુનિયામાં સૌથી મોટું અને પાછું સૌથી તેજસ્વી, સૌથી પ્રકાશિત એવા રમકડા સાથે એક બાળક હોય એની જેમ. વોલ્ટ યુઝ ટુ વેન્ડર થ્રુ ધ પાર્ક. વોલ્ટ છે એ યુઝડ ટુ વેન્ડર એટલે કે આટા મારવા કે લટાર મારવી,
અહીંયા શબ્દ આપણને આગળ આપ્યો છે યુઝડ ટુ. યુઝડ ટુ છે એ આદતવશ ક્રિયા દર્શાવે છે. આના ઉપરથી ફંક્શન આપણે એક નહીં કરે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, કે ભૂતકાળમાં જે વારંવાર બનતી ઘટના હોય એ આવશે યુઝ ટુ વડે દર્શાવી શકાશે. તો વોલ્ટ યુઝ ટુ વેન્ડર થ્રુ ધ પાર્ક. થ્રુ એટલે કે આખા વિસ્તારમાં, થ્રુ ધ પાર્ક એટલે કે આખા બગીચામાં, કે આ પારથી લઈ અને પેલે પાર સુધી, એટલે કે વોલ્ટ છે એ આખા બગીચામાં પાર્કમાં તે ઘૂમતો હતો. સ્ટેરિંગ એટલે કે તાકીને, એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ, કે એટલા જ આનંદથી કે જેટલો કોઈ પણ ટુરિસ્ટ કે કોઈ મુલાકાતી કોઈ પ્રવાસી જેટલા આનંદથી તાકીને જોતું હોય એટલા જ આનંદથી તે તાકીને જોતો હતો. The overwhelming success of Walt's crazy idea. The overwhelming એટલે કે જબરજસ્ત કે ભવ્ય, સક્સેસ એટલે કે સફળતા, ઓફ વોલ્ટ's crazy idea કે વોલ્ટના જે ગાંડા જેવા વિચારો હતા, જે ક્રેઝી આઈડિયા હતા, તેમને જે ભવ્ય સફળતા છે, જબરજસ્ત સફળતા છે, તે ટ્રિગર્ડ એટલે કે કારણભૂત બનવું, ડ્રામેટિક એટલે કે નાટ્યાત્મક, અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન્સ એટલે કે ભાગ્ય, કે વોલ્ટે લગાવેલા તુક્કાને મળેલી ભવ્ય સફળતાને કારણે ડિઝનીની સમૃદ્ધિમાં નાટ્યાત્મક રીતે અણધાર્યો વધારો થયો હતો. એટ એમ છતાં પણ, અહીંયા એટ આપણને જોવા મળ્યું તો એટ છે એ આપણને શોઈંગ કોન્ટ્રાસ્ટ રજૂ કરે છે. એટ એમ છતાં પણ સક્સેસ નેવર ચેન્જ્ડ વોલ્ટ, કે આ સફળતા છે એ નેવર એટલે કે ક્યારેય નહીં, ચેન્જ એટલે કે બદલવું, વોલ્ટ એટલે કે વોલ્ટને, કે આટલી સફળતા મળવા છતાં પણ વોલ્ટમાં ક્યારેય બદલાવ આવ્યો નહોતો. આપણને ખબર છે સામાન્યતઃ કોઈ વ્યક્તિ છે એ ધનિક બને કે સમૃદ્ધ બને કે નામચીન વ્યક્તિ બને તો એનામાં અભિમાન, અહમ કે ઈગો છે એ જોવા મળે છે. પણ અહીંયા વોલ્ટમાં વ્યક્તિત્વમાં કોઈ ફેરફાર થયો નહોતો. એ રિમેઇન એટલે કે રહેવું, તે રહ્યો હતો ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, કે તે બધા માણસોમાં સૌથી સહજ અને સૌથી સાદો માણસ રહ્યો હતો. હી હેટ પાર્ટીઝ, કે તે પાર્ટીને ધિક્કારતો હતો, એટલે કે તેમને પાર્ટી પસંદ નહોતી. એન્ડ હિઝ આઈડિયા ઓફ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. એન્ડ હિઝ આઈડિયા અને તેમના વિચારો હતા કયા હતા, તો કે ઓફ અ નાઇટ આઉટ કે રાત્રિમાં બહાર જવાનો, વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ, અને તેમના જે વિચારો હતા તે રાત્રિમાં કોઈ નાની એવી રેસ્ટોરન્ટમાં બહાર જઈ અને બર્ગર અને ચટણી ખાવાના વિચારો હતા. અહીંયા ચીલી એટલે મરચું થાય, પણ અહીંયા જે ભાવાર્થ નીકળે છે ભાવાર્થને આધારે ચીલી એટલે થશે ચટણી. હિઝ ઓનલી એક્સ્ટ્રાવેઝન્સ એટલે કે વધારાનો ખર્ચો, જે બિનજરૂરી ખર્ચો, કે જે શોખ પાછળ કરવામાં આવતો ખર્ચો હોય તો એને કહેવાય એક્સ્ટ્રાવેઝન્સ. કે તેમનો જો વધારાનો જો ખર્ચો હોય તો એ હતો વોઝ અ મિનિચ્યોર રેલ રોડ, અને તેમનો જે વધારાનો જો ખર્ચો હોય તો એ હતો વોઝ કે હતો અ મિનિચ્યોર એટલે કે નાની એવી રેલ રોડ એટલે કે રેલવે ટ્રેક. ધેટ કે જે રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ, કે જે તેમના ઘરની ફરતી બાજુ બહાર ફેલાયેલો હતો. એટલે કે જો તેમના વધારાના ખર્ચાની વાત કરીએ તો એમના વધારાના ખર્ચામાં એક નાની એવી રેલવેનો ટ્રેક કે જે તેમના ઘરની બહાર હતો. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. વોટ એટલે કે શું, ડુ યુ ડુ તું કરે છે, વિથ ઓલ યોર મની કે તારા બધા જ પૈસા વડે તું શું કરે છે, બધા જ પૈસાનું તું શું કરે છે. અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. અ ફ્રેન્ડ એટલે કે મિત્ર, વન્સ એટલે કે એક વખત, આસ્ક્ડ હિમ એટલે કે તેમને પૂછ્યું, કે એક મિત્રએ તેમને એક વખત પૂછ્યું કે આ બધા જ પૈસાનું તું શું કરે છે. પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો. પોઇન્ટિંગ એટલે કે ચીંધીને, એટ ધ સ્ટુડિયો એટલે કે સ્ટુડિયો સામે આંગળી ચીંધીને. અહીંયા એક શબ્દ આવ્યો પોઇન્ટિંગ. પોઇન્ટિંગ ઉપરથી આપણને એક બાબત યાદ આવે કે પોઇન્ટિંગ છે એ ક્રિયાને ચાલુ ક્રિયા દર્શાવે છે, જેને આપણે વર્તમાન કૃદંત પણ કહી શકીએ. કે કોઈ એક ક્રિયા બને છે ત્યારે બીજી ક્રિયા પણ ચાલુ છે એવું દર્શાવવું હોય ત્યારે વર્તમાન કૃદંતનો ઉપયોગ થાય છે. એટલે કે પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, સ્ટુડિયો સામે આંગળી ચીંધીને. વોલ્ટ સેડ, વોલ્ટે કહ્યું, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. આઈ ફર્ટિલાઇઝ એટલે કે ફળદ્રુપ બનાવવું, કે હું ફળદ્રુપ બનાવું છું
ધેટ ફિલ્ડ એટલે કે તે ખેતર કે મેદાન એટલે કોણ શેને રજૂ કરે છે તો કે ડિઝનીલેન્ડને, કે ડિઝનીલેન્ડ સામે આંગળી ચીંધી અને કહે છે કે હું તે ક્ષેત્રને, તે મેદાનને, તે વિસ્તારને હું વધારે ફળદ્રુપ બનાવું છું વિથ ઇટ એટલે કે તેના વડે એટલે કે પૈસા વડે, કે હું તે પૈસા વડે આ ક્ષેત્રને, આ જગ્યાને વધારે ફળદ્રુપ બનાવું છું. એન્ડ ઇટ્સ ટ્રુ, અને તે સાચું હતું, તે સાચું છે. ધેટ કે વોલ્ટ પ્લગ્ડ એટલે કે નાખવું અથવા તો ઉમેરવું, કે વોલ્ટ છે નાખતો હતો મની બેક ઇન્ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન, કે મની એટલે કે પૈસા, બેક એટલે કે પાછા, વોલ્ટ છે પાછા પૈસા નાખતો હતો એમાં, ઇન્ટુ ધ કંપની કે વોલ્ટ છે પૈસા છે પાછા કંપનીમાં નાખતો હતો, ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન, કે જેટલી ઝડપથી પૈસા આવતા હતા એટલી ઝડપથી વોલ્ટ પાછા તે પૈસા કંપનીમાં જ નાખતો હતો. બીઇંગ સોલ્વેન્ટ એટલે કે સદ્ધર. ફોર ધ ફર્સ્ટ ટાઈમ એટલે કે પ્રથમ વખત. સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ, તેણે વ્યવસાયમાં ઝંપલાવ્યા પછી કે વ્યવસાયની શરૂઆત કર્યા ત્યારથી પ્રથમ વખત સદ્ધર બનીને. ગેવ અ ચાન્સ, ગેવ એટલે કે આપ્યું, વોલ્ટ એટલે કે વોલ્ટને ગેવ વોલ્ટ અ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ, કે વોલ્ટને તેમણે બીજા વિચારોને વિકસાવવાની તક આપી, કે તેમણે વ્યવસાય શરૂ કર્યો ત્યાર પછીથી પ્રથમ વખત સદ્ધર બનીને એ સદ્ધરતાએ તેમને બીજા વિચારોને વિકસાવવાની તક આપી. ધીઝ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ. ધીઝ ઇન્ક્લુડેડ કે તેમાં સમાવેશ થાય છે ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ એટલે કે મિનરલ કાઇન્ડના વિકાસનો. એન આલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન ધ સિયેરા માઉન્ટેન, એટલે કે સિયેરાના ઊંચા પર્વતની આલ્પાઇન જેવી ખીણમાં. અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ એન્ડ સેવરલ $million, કે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ જે છે કે જેમના માટે વોલ્ટે, હી એટલે કે વોલ્ટ એટલે કે તેમણે ડોનેટેડ એટલે કે દાન કર્યું હતું ધ લેન્ડ એટલે કે જમીનનું, એન્ડ સેવરલ $million અને ઘણા $million, એટલે કે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ કે જેમના માટે કે જેમને વોલ્ટે જમીનનું અને ઘણા ડોલરોનું દાન કર્યું હતું. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, અને આ બધામાં સૌથી વધુ જો મહત્વકાંક્ષી બાબત હોય તો a $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા, અને ફ્લોરિડામાં આવેલું સિટી ઓફ ટુમોરો અને $100 million એટલે કે $100 million ડિઝની વર્લ્ડ છે. એ આ બધામાં સૌથી વધારે મહત્વકાંક્ષી છે. ટ્રેજિકલી ઇન ધ મિડસ્ટ ઓફ ઓલ એક્ટિવિટીઝ. ટ્રેજિકલી એટલે કે દુઃખદ રીતે કે દયનીય રીતે. ઇન ધ મિડસ્ટ એટલે કે મધ્યમાં, મિડલના સમાનાર્થી તરીકે આપણે મિડસ્ટ પણ લઈ શકાય, કે આ બધામાં દુઃખદ રીતે મધ્યમાં ઓફ ઓલ ધીઝ એક્ટિવિટીઝ, કે આ બધી પ્રવૃત્તિમાં, કે આ બધાની વચ્ચે ખૂબ જ દયનીય રીતે કે દુઃખદ રીતે વોલ્ટ વોઝ સ્ટ્રીકન એટલે કે વોલ્ટ ફસાયો હતો વિથ ધીસ ફેટલ ઇલનેસ. ફેટલ એટલે કે જીવલેણ, કે વોલ્ટ છે એક જીવલેણ બીમારીમાં ફસાઈ ગયો હતો. I heard him refer to this cruel blow once. I heard મેં સાંભળ્યો હતો, him એટલે કે તેમને, refer to this cruel blow only once, કે મેં તેમને એક વખત જ, માત્ર એક જ વાર આ ક્રૂલ બ્લો એટલે કે આ જે ક્રૂર રોગ હતો કે જે બીમારી હતી તેમના વિશે વાતચીત કરતા મેં ખાલી એક વાર જ એમને સાંભળ્યો હતો, કે એમને વિશે જાણ કરતા મેં એને ખાલી એક જ વાર સાંભળ્યો હતો. અને એ પણ શું કહ્યું હતું તો કે વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, કે મને જે કંઈ પણ થયું છે તે, હી ટોલ્ડ મી, તેણે મને કહ્યું, તેણે એટલે કે વોલ્ટે મને કહ્યું કે વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, મને જે કંઈ પણ થયું છે તે ડોન્ટ ગેટ ઇટ, કે તે તમને ના થાય એટલે કે તને ન થાય એ જોજે. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ
ધ નાઇટ બિફોર હી ડાઇડ આઈ વિઝિટેડ હિમ, એટલે કે મેં તેમની મુલાકાત લીધી હતી. ઇન ધ હોસ્પિટલ, એટલે કે હોસ્પિટલમાં મેં તેની મુલાકાત લીધી હતી. ધ નાઇટ બિફોર હી ડાઇડ, કે તે મૃત્યુ પામ્યો એની આગળની રાત્રિએ મેં તેમની હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી. અલ્ધો એટલે કે છતાં પણ, કોન્ટ્રાસ્ટ રજૂ કરે છે. ડિસ્પેરેટલી એટલે કે અત્યંત, ઇલ એટલે કે બીમાર, કે આટલો અત્યંત બીમાર હોવા છતાં he was as full of plans for the future as he had been all his life. As full of plan, કે એટલો જ આયોજનોથી ભરપૂર હતો. ફોર ધ ફ્યુચર, આયોજનો ખરા પણ કેવા હતો કે ભવિષ્યના આયોજનોથી ભરપૂર હતો. as he had been all his life, કે જેટલો તે તેમના આખા જીવન દરમિયાન, કે સામાન્યતઃ પોતાના જીવનમાં જેટલો પોતે ભવિષ્યના આયોજનથી ભરપૂર રહેતો હતો એટલો જ તે જ્યારે મૃત્યુ પામવાનો હતો તે આગળની રાત્રિએ પણ એટલો જ ભવિષ્યના આયોજનોથી તે ભરપૂર હતો. કહેવાનો મતલબ કે ત્યારે પણ તેમના મનમાં, પોતાના મનમાં ભવિષ્યના આયોજનો જ ચાલતા હતા, કે આગળ શું કરવું એ જ ચાલતું હતું. તેમના મનમાં તેમના બીમારીનો કોઈ પણ પ્રભાવ જોવા મળતો નહોતો. આ વાક્યમાં બીજી વસ્તુ આપણને જોવા મળે, અલ્ધો એ છે એ શોઈંગ કોન્ટ્રાસ્ટ રજૂ કરે છે. એથી આગળ આપણે જઈએ તો એઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર એઝ, તો એઝ વિશેષણ પ્લસ નાઉન ફરી પાછું એઝ છે એ એકબીજાની તુલના કરે છે. તો એ તુલના છે તો એમાં કમ્પેરિઝન જોવા મળશે, એટલે અહીંયા પોઝિટિવ ડિગ્રીની રચના બને છે અને એને આપણે શોઈંગ કમ્પેરિઝનમાં પણ ગણી શકીએ છીએ. વોલ્ટ યુઝ ટુ સે, વોલ્ટ છે ઘણી વખત કહેતો હતો ધેટ કે ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ, ડિઝનીલેન્ડનો ક્યારેય અંત આવવો જોઈએ નહીં. એન્ડ ઇટ વિલ નેવર, અને ખરેખર અંત નહીં આવે. આઈ લાઈક ટુ થિંક ટુ ધેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ. આઈ લાઈક ટુ થિંક એટલે કે મને પણ વિચારતા આનંદ થાય છે. આઈ લાઈક ટુ થિંક એટલે કે મને પણ એ વિચારવું ગમે છે, કે મને પણ એ વિચારતા આનંદ થાય છે કે વોલ્ટ ડિઝનીના પ્રભાવનો કદી અંત નહીં આવે. એટલે કે ધેટ એટલે કે વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ, વોલ્ટ ડિઝનીનો ઇન્ફ્લુઅન્સ એટલે કે પ્રભાવ, વિલ નેવર બી ફિનિશ્ડ, કે ક્યારેય અંત આવશે નહીં. કે મને પણ એ વિચારતા આનંદ થાય છે કે વોલ્ટ ડિઝનીના પ્રભાવનો કદી અંત આવશે નહીં. ધેટ થ્રુ હિઝ ક્રિએશન, કે થ્રુ એટલે કે થી, થકી, વડે, દ્વારા. એનું સમાનાર્થી આપણે બીજું વિથ પણ કહી શકીએ. થ્રુ હિઝ ક્રિએશન્સ, કે તેમની રચનાઓ દ્વારા, તેમની જે કૃતિઓ છે, તેમનું સર્જન છે તેના દ્વારા ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ્ડ એઝ, કે ફ્યુચર જનરેશન એટલે કે આવનારી પેઢી છે તે વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ, કે જે કન્ટિન્યુ એટલે કે ચાલુ રાખશે. ટુ સેલિબ્રેટ એટલે કે ઉજાણી કરવાનું, કે તે સેલિબ્રેટ કરવાનું, ઉજાણી કરવાનું ચાલુ રાખશે. એ ઉજાણીને કંઈક એણે આ રીતે રજૂ કરી હતી, વોટ કે જેને વન્સ ડિસ્ક્રાઇબ્ડ એઝ, કે જેને તેમણે એટલે કે વોલ્ટે આ શબ્દોમાં કંઈક આ રીતે એમણે રજૂ કરી હતી. શું શબ્દો હતા જોઈએ. That precious ageless something in every human being which make us play with children's toys and laugh at silly things and sing in the bathtub and dream. શું કે છે તો કે એ ઉજાણી ધેટ પ્રેસિયસ, કે તે કંઈક કિંમતી, એજલેસ એટલે કે અજર, અમર, સમથિંગ એટલે કંઈક, ઇન એવરી હ્યુમન બિંગ કે દરેક માણસમાં હોય છે, વિચ મેક અસ પ્લે કે જે આપણને રમાડે છે, વિથ ચિલ્ડ્રન્સ ટોયસ એટલે કે જે બાળકોના રમકડાઓથી આપણને રમાડે છે, એન્ડ લાફ એટ સિલી થિંગ્સ અને તે આપણને નાની નાની વાહિયાત બાબતોમાં, સિલી એટલે કે વાહિયાત કે નાની નજીવી બાબતોમાં હસાવે છે, એન્ડ અને સિંગ ઇન ધ બાથટબ એન્ડ ડ્રીમ અને તે આપણને બાથટબમાં ગાવા માટે પ્રેરે છે અને સપના દેખાડે છે. કે માણસમાં એ જે લાગણી છે કે જેને કોઈ એ લાગણીને, જેને કોઈ ઉંમર નથી કે ઉંમરની કોઈ સીમારેખા નથી, કે જે લાગણી માણસને એ ઉંમરની સીમારેખાથી પરે છે અને નાના બાળકોના રમકડા સાથે રમવા માટે પ્રેરે છે, નાની નાની બાબતોમાં હસાવવા માટે પ્રેરે છે અને બાથટબમાં તે ગાવા માટે અને સપના જોવા માટે પ્રેરે છે. આ લાગણીની ઉજાણી છે એ
વોલ્ટ ડિઝનીની જે રચનાઓ છે તેમના વડે તે સેલિબ્રેટ કરવાનું ચાલુ રાખશે. આખા પેરેગ્રાફમાં આપણે જે આખા વાક્યનું ગુજરાતી જોઈએ અર્થ તો દરેક માણસમાં એવું કંઈક અમૂલ્ય કે શાશ્વત એટલે કે ઉંમર વગરનું કે અજર તત્વ રહેલું છે જે આપણને બાળકોના રમકડા સાથે રમવા અને ક્ષુલ્ક બાબતો એટલે કે વાહિયાત બાબતો પર હસવા તેમજ બાથટબમાં ગાવા માટે અને સપના જોવા માટે પ્રેરે છે. આ બાબતોને આવનારી પેઢીઓ પણ ઉજવવાનું ચાલુ રાખશે. અહીંયા એક બાબત ઉપર આપણે ધ્યાન કરીએ તો અહીંયા એક લાઈન આવી, સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ વિચ મેક્સ અસ પ્લે. એમાં શબ્દો પર ધ્યાન આપજો. મેક્સ અસ પ્લે એ કોઝલ વર્બ છે. મેક્સ જે કોઝલ વર્બ છે કોઈ ક્રિયા કરવા માટે એવું દર્શાવે છે. કોઝલ વર્બનો ઉપયોગ સામાન્યતઃ કોઈ બીજી વ્યક્તિ પાસે કોઈ કાર્ય કરાવે છે એવું દર્શાવે છે. અહીં આપણને કીધું કે ભાઈ માણસ પાસે આપણે જે લાગણી છે કે જે આપણી અંદર જે લાગણી રહેલી છે તે આપણને રમવા માટે પ્રેરે છે, એટલે આપણને રમાડે છે એવું દર્શાવે છે. મિત્રો, અહીંયા આપણો આ રીડ પૂર્ણ થાય છે. આશા રાખું છું કે તમને સમજાયું હશે. જો કોઈ પણ પ્રકારની તમને ક્વેરી હોય કે ના સમજાય કોઈ પ્રશ્ન હોય તો ડિજીબુક્સ એપ્લિકેશનમાં આસ્ક એન્ડ આન્સ મોડ્યુલમાં તમે પ્રશ્ન પૂછી શકો છો.